હેલો એવરીવન, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો સ્વાગત છે તમારું આજના મારા એક નવા વ્લોગમાં ઘણા દિવસો પછી. તો આજે અમે લોકો જઈએ છીએ અમારી કારની ડિલિવરી લેવા માટે. તો અમારી એનિવર્સરી હતી તો અમે કાર બુક કરાવી હતી. એકચ્યુઅલીમાં સરપ્રાઈઝ હતું મારા માટે. તો અમે લોકોએ કાર બુક કરાવી, પણ ડિલિવરી અમારે જોઈતી હતી રામનવમી પર, પણ ના મેળ આવ્યો કારણ કે નંબર પ્લેટ ને બીજું બધું કંઈ હજી આવ્યું નહોતું. તો એટલા માટે લેટ થઈ ગયું. તો આજે હનુમાન જયંતિ છે, તો રામનવમી પણ ના મળી, તો આજે હનુમાન જયંતિના દિવસે અમને લોકોને મારી કારની ડિલિવરી મળવાની છે. તો બસ જો હમણાં જ અમે બંને ફ્રી થયા છે, હું અને રામ. તો હમણાં અમે લોકો જશું, બસ એક બીજા ભાઈનો વેઇટ કરીએ છીએ, એ પણ આવવાના છે અમારી જોડે. તો બસ એ આવે એટલે અમે બધા નીકળશું. તો આજે છે કારની ડિલિવરી હનુમાન જયંતિના શુભ દિવસે. તો એટલું બધું આમ ઘણું સારું લાગે છે કે ભાઈ ઓસ્ટ્રેલિયામાં આવ્યા પછી શું કહેવાય, મારું ફર્સ્ટ અચીવમેન્ટ છે. તો મારા માટે બહુ સારો શું કહેવાય પ્રાઉડ મોમેન્ટ પણ છે અને ખૂબ સારું ફીલ થાય છે. તો જો બન્યા રહેજો મારી સાથે બ્લોગમાં એન્ડ સુધી. તો જો અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છે કાર લેવા માટે. કેટલા એક્સાઇટેડ છો રામ તમે? એક્સાઇટેડ હોય ને, મારી ફોરેનમાં પાછી ઓસ્ટ્રેલિયામાં ફર્સ્ટ કાર તો મારી તારી ફર્સ્ટ કાર મારી પાસે છે. તો આવી ગયા છે ફાઇનલી કાર લેવા માટે. થોડુંક લેટ થઈ ગયું છે કારણ કે બહુ ખબર નહીં, આજે એમાં એવું છે કે કાલે છે ને ગુડ ફ્રાઈડે ઈસ્ટર છે આ લોકોનો 10 દિવસનો તહેવાર. તો હવે એ લોકોની રજાના લીધે બધાને એટલું બધું ટ્રાફિક છે ને કે વાત જવા દો. તો જો ફાઇનલી આવી ગયા છે. તો બંને રહેજો બ્લોગમાં, હું તમને બતાવીશ મારી કાર. અને હું આમાં છે ને વિડીયો પણ અટેચ કરીશ જ્યારે અમે કાર જોવા આવ્યા હતા ત્યારે, સરપ્રાઈઝ તો એનો પણ હું વિડીયો આગળ અપલોડ કરીશ, આમાં અટેચ કરી દઈશ જોડે. તો જોઈ લેજો તમે એ વિડીયો પણ. તો જો આ છે મારી કાર. બતાવું તમને, આખી ટોયોટાની છે, ટોયોટા વિટ્સ. જો મેં કાર લઈ લીધી છે, મારી પાસે કીસ પણ આવી ગઈ છે અને હવે અમે જશું પાછા ઘરે. મંદિરે જવાનું તો લગભગ મેળ નહીં આવે, પણ ઘરે જઈને પૂજા એવું કરશું, દીવા કરશું. જો મારી કાર. રામ બધું ચેક કરે છે. નવી નંબર પ્લેટ પણ આવી ગઈ છે. જો આખી અંદરથી ટોટલ ન્યૂ, બ્રાન્ડ ન્યૂ જેવી છે એકદમ. ફાઇનલી કાર લઈ લીધી છે, કારના ડોક્યુમેન્ટ આવી ગયા છે. ભવ્યતાની કાર છે. આપણે બેઠા જશું આગલી સીટમાં, એને ભવ્યતા. હા. ઓલામાં મારે વીચમાં આ જ હતું. રામ, હું છે આમાં ક્વોલિટી? આ ક્વોલિટી માટે થઈને અમે કાર લીધી છે. ચાવી દબાવ્યા વગર જ કાર ખુલી જાય ને? તો આવે જ છે, બધી ગાડીઓમાં આવે નવીયું. લેટેસ્ટ મોડેલમાં તો આવે જ છે ભાઈ, હે ને? આ છે ને આખો કાર યાર્ડ જ છે. બધા ટાઈપની કાર ને બધું જ છે અહીંયા. તો લાઈક આમ સેકન્ડ હેન્ડ કારનો બહુ મોટું શોરૂમ છે. બહુ જ એટલે બહુ જ મોટું છે આખા એરિયામાં. તો એટલા માટે અમારા ઘરથી 1.5 કલાકનો રસ્તો છે, પણ કાર બહુ જ સારી મળે છે. તો પછી અમે અહીંયા સુધી આવ્યા હતા ને જો કાર લઈ લીધી ફાઇનલી. જો મસ્ત ગાડીમાં બેઠા જઈએ છે અને આ રસ્તો એટલા મસ્ત છે ને, જો બહુ જબરજસ્ત. આખા પહાડ ઉપર છે આ બધું, જબરજસ્ત વ્યૂ છે.
છે ફાર્મ હાઉસ જોવા ક્યાં જઈએ છીએ રામ? આપણે ઘરે. અરે બહુ મસ્ત રસ્તા ઉપરથી લઈ જાય છે એટલો મસ્ત, કારણ કે અમે જે એરિયામાં આવ્યા છે ને આખો આમ હિલ ઉપરથી છે તો મજા આવે એવું છે. પહાડી એરિયો છે તો આ આખું અપડાઉન બન્યું છે હિલમાં, તો ઘડીક નીચું જવું પડે, ઘડીક ઊંચું આવવું પડે તમારે, એટલે કારને સ્ટ્રગલ પણ પડે ના પણ પડે, બંને થાય. Continue on State Route 9 for 1.5 kilometers. એક આ બંધ નો થાય અમારે, અમે એને ચાલુ રાખી કારણ કે આ રસ્તા એવા છે ને તો એ બોયલા રાખે છે. વધુ રસ્તા જ છે ઘર કરતા તો. ઘર હા, અરે આમ દાદર ઉપરથી પછી જવાનું ઉપર મસ્ત ઘર એવી રીતના છે, હું તમને બતાવું છું. જો તો આવી રીતના જો અહીંયા રસ્તો જાય છે ને, જરાક એક રસ્તો જાય છે ને પછી ત્યાં ઘર, તો આવી રીતના આખા ઘરો છે, એટલું મસ્ત લાગે છે ને. આમ જો તમે ખાલી વ્યૂ જોવો ઘર, અહીંયાથી રસ્તો જાય ત્યાં ઘર, તો આવી રીતના આખું બનાવેલું છે અહીંયા આખો એરિયામાં, મજા આવે એવું છે. ઓસ્ટ્રેલિયન ગામડું જેવું છે ને મસ્ત હિલમાં. અમે સુરત થી સાપુતારા જઈએ ને એવું છે. જો આ પાછું બીજું જો અહીંયાથી રોડ જાય ને પછી ત્યાં મસ્ત ઘર હશે, જો છે ને. તો આવી રીતના પહાડોની વચ્ચે રહેવાની અને મસ્ત વાતાવરણ પણ છે. આજે સાંજ પડી ગઈ છે, 7 વાગ્યા છે અમારે. At the roundabout, continue straight to થોડા State એરિયામાં તડકો આવે, થોડામાં આમ લાગે કે તમારે સાંજ જ પડી ગઈ. પણ એવું અમુક છે. હિલ ઉપર જાવ તો એટલો તડકો આવે કે તમને એમ થાય કે હજી તો ભાઈ 5-6 વાગ્યા હશે. સાચી વાત છે. એટલે આખું અલગ અલગ જ છે વેધર બધી જગ્યાએ. turn. જો આ આખી નદી છે, જો નથી દેખાતું બહુ પ્રોપર પણ જો રામ, નવી ગાડી કેવી લાગે છે તમને? એકદમ સ્મૂથ હો, વય જ જાય છે ને મસ્ત. દોડી જ જાય. નવી ગાડી તો નવી જ ગાડી હોય ને આપણી માટે તો હું ઓલું શુભ જ કહેવાય ને. હા, તો હું લઈને જાઉં તો પડી જાય ને હરકી. એકદમ મસ્ત હોય છે. ફર્સ્ટ એક્સપિરિયન્સ કેવો રહ્યો? થોડાક દી તો નવી જ લાગશે, પછી વળી કઈ આટલું નહીં, રેગ્યુલર યુઝ કરશું તો હવે પછી તો નોર્મલ જ લાગશે. હે ને, થોડાક દી ખુશી તો મળે ગાડી લીધી હોય તો. પછીનું જોયું છે. ઈ વાત સાચી. અમે હાંકવાની તો તારે છે, તો મારે તો કોઈ ટેન્શન નથી. હે ને, હવે રામને મૂકવા લેવા આવવાનું નહીં થાય. 2 ધક્કા ખાતા છે, હવે ધીમે ધીમે ધક્કા બંધ થઈ જાય. હા, ભાવ એની રીતે ઉડતી આવતી હશે. બરાબર છે. હવે તો જો અહીંયા આવી તડકો નીકળ્યો આટલી વારમાં, ક્યાંક ફૂલ એટલે ફૂલ તડકો છે, ક્યાં ખાવ તમને એવું લાગે કે સાંજ જ પડી ગઈ. આ હિલ ની આ એક મજા છે, બધી જગ્યાએ સેમ વેધર ના હોય હિલમાં. અહીંયા તો જો બહુ સારું એટલો બાકી છે હજી. જો આ રસ્તામાં જુઓ તમે, ખાલી બધું ઓલું બતાવે છે, ગ્રીનરી પ્રોપર. આમ સ્નેક જો. જેવા આખા સરપ જેવા રસ્તા. જો વ્યૂ આખા ઝાડ સામે. અહીંયા પણ થાંભલા તો હોય જ છે. તમારે તાર તો નીકળે જ છે અહીંયા પણ. બધી જગ્યાએ અંડરગ્રાઉન્ડ નથી, ખાલી સિટીમાં જ અંડરગ્રાઉન્ડ છે. જોવા તમે વ્યૂ જોવો ને રોડ જોવો.
થાય છે નીચે ઉતરે ને બહુ વ્હીલમાં આમ ડાઉન જાય તો પ્લેન ઓલું લેન્ડિંગ થતું હોય હા ત્યારે કેવું ત્યારે થાય એવું કાનમાં થાય જે છે ઓલું પ્રેશર આવે ને ઈ અત્યારે ફીલ થાય. હા સાચી વાત છે ક્યારનું એવું થાય છે ઉપર ચડીએ કારણ નીચે કે ચડીએ ઉપર નીચે થયા કરે તો એવું જ ધેટ્સ થાય. ટ્રુ અત્યારે સૂરજ આથમી રહ્યો છે અને આકાશ એકદમ પિંક પિંક થઈ ગયું છે જો In નજારો 3 kilometers, use the left. નજારો જુઓ ખાલી પેલો આપણે કુદરતી દ્રશ્ય ને આ દોરીએ હા સેમ બસ સેમ એવું જ છે જો ઘર ઘટે છે સાઈડમાં. સાઈડમાં ઘર ને નદી ઘટે બાકી સેમ વ્યૂ છે જો જય હનુમાન દાદા. કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન્સ દીદી એન્ડ રામભાઈ. અમારા ઘરમાં ન્યૂ મેમ્બર, નવી એક બીજી ગાડી. હે આજે થેન્ક યુ જીલ થેન્ક યુ. 2 લાખ કિલોમીટર વિધાઉટ પેટ્રોલ ચાલે પછી વાંધો નહીં, તમ તો પેટ્રોલ પુરાવવું પડે તો 2 લાખ સુધી તો વહી જાય એમને ખબર જ નહીં પડે. પણ જો કે જા વર હજી તો બ્રાન્ડ ન્યૂ. હું તો ચાવી નાખવાનું હોત તો પણ ચાવી નાખવાનું નહોતું અંદર. પુશ બટન. પુશ બટન. હા ભાવ થેન્ક યુ. પછી લુખી નાખજે પાછા એવું કે છે એ કંકુ વાળા હાથ ને પછી તકલીફ થશે રામભાઈ. દીદી સેલ મારો છે ના હું ત્યાં ચલાવી લીધી એની જ ચાલુ હા? હોય પેલા નવી ગાડી ચલાવવાની હે. કેવું રામભાઈ નવી ગાડી તમને કેવું મજા આવી? मजा આવે ને ભાઈ નવી ગાડી આવે તો ये भी कोई पूछने की बात नहीं.